ઓ ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સંસ્કૃત અને આપણે 16મો પાઠ પુતલિકા પરીક્ષા 17મો તો થઈ ગયો છે. આપણે આશ્રમ વર્ણનમ 6 કાવ્યો થયા છે. આપણે છેલ્લે પ્રણમામી મુદા, હું પ્રસન્નતાપૂર્વક પ્રણામ કરું છું, ભગવતી પ્રસાદ દેવશંકર પંડ્યા, એ આપણે જોયું હતું. ક્યાં ક્યાં લેક્ચરો પૂર્ણ કર્યા છે ફરી પાછું આપણે એક નજર નાખી લઈએ. અને ઈચ્છા એવી છે કે તમે તૈયારી રાખજો, થોડાક દિવસોમાં આપણે પરીક્ષા પણ ગોઠવી નાખીએ, નવરાત્રિ પહેલાં લેવી ને. સાહેબ એવું હું કરો, પરીક્ષાનું ને એવું ક્યાં કરો છો? અમે લોકડાઉનમાં અને વિડીયોમાં જોઈએ એવી મજા નથી આવી ના તે, આ બધા બાના છે. બધું થઈ જશે, વાંચવાનું છે, મહેનત કરવાની છે, પરીક્ષા આપવાની થશે. પણ કહીશ તમને કંઈક આયોજન કરીને, બીજા કરતાં આપણે વહેલી એક્ઝામ લઈ લેવી છે. અને ભગવાનની જો દયા આમનમ રહેશે તો દિવાળી સુધીમાં કોર્સે પૂરો થઈ જશે. દિવાળી પછી રિવિઝન કરશું. 6 પાઠ આપણો 6ઠો છે, એમાં આશ્રમ વર્ણન થઈ ગયું છે અને પ્રણમામી મુદ્દા છે એ પણ આપણે થઈ ગયું છે. આ ટીક કરું છું ક્યુ મેં ભણાવ્યું એ. એમાં વેદામૃતમ થઈ ગયું છે પહેલું જ. તો આપણે ચાલુ ક્લાસ હતો ત્યારે જ કરી નાખ્યું, રામાયણ કરી નાખી હતી ત્યારે. પછી સ્મૃતિ રસસુધા, ગૃહિણીએ ઘર કાર્યમાં હોશિયાર રહેવું જોઈએ ને વગેરે બધા શ્લોકો હતા, એ હતા સ્મૃતિ રસસુધાના. સંતિ મેં ગુરુવ રાજન, હે રાજન, હે રાજા, મારે ઘણા બધા ગુરુઓ છે, દત્તાત્રેય અને રાજા યદુ વિશેની ચર્ચા. સંજુહુધિ પાવકમ, જટાધારી બનીને એ અહીંયા પાવકમ અગ્નિમાં જુહુધિ હોમ કરો, દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. ફરી પાછું ક્યારેક સમય પડે ને ત્યારે ટાઇટલ એમાં શું છે ને કયા શબ્દો છે ને એ બધું જોઈ લેવાય એકવાર. તમને પાકો ચોપડો બનાવવાનો પણ કીધો હતો કે ભાઈ આ રીતના બોર્ડ ઉપર લખતો જાવ, તે બનાવતા જાજો. એકવાર નવનીતમાંથી ભાષાંતરને, એક એકડા બગડા પ્રમાણે ભાષાંતરને, એવું બધું તમને કીધું હતું. પણ છતાંય સમજદાર કોઈ ઈશારા કાફી. અને હજી કદાચ સમય ન વયો ગયો હોય, જાગી ગયા હોય, ઊંઘમાંથી નહીં મનમાંથી, તો 5-6 પાઠ ને 5-6 કાવ્ય હાયલા છે તો વર્ગી જાજો, બોલપેનને ચોપડો લઈને લખી નાખજો, એ વિડીયો ગોતીને બધું. બાકી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ નથી. પછી હતું યક્ષ યુધિષ્ઠિર સંવાદ. યુધિષ્ઠિર અને યક્ષ બે એકબીજા સાથે ચર્ચા કરે છે. ધરતીથી મોટું કોણ છે ને વાયુ કરતાં ઝડપી કોણ છે ને વગેરે બધા ચર્ચા થઈ હતી. પછી હમણાં છેલ્લું લેટેસ્ટ આપણે ભણ્યા હતા પ્રણમામી મુદ્દા, પ્રસન્નતાપૂર્વક હું પ્રણામ કરું છું એવું. પાઠમાં આપણે ભણ્યા હતા દ 3 વાર દ. દેવો, દાનવો અને માનવો, આ ત્રણેયની વાત હતી. દેવોને કીધું કે ભાઈ તમે સંયમ રાખો, દામ્યત. માનવોને કીધું કે ભાઈ તમે દાન કરો. અને રાક્ષસોને કીધું દયસ્વ, તમે દયા કરો. કંકણસ્ય લોભેન, કળાનો લોભ. અને એની સાથે આપણે પાઠ ભણ્યા હતા, સાહિત્ય ભણ્યા હતા હિતોપદેશ. હિતોપદેશ ભણ્યા હતા ને આપણે, ટીટોળીના ઈંડા અને બીજી કથાઓ છે પંચતંત્રના આધારિત, એટલે એ પણ છે. અને એના આધારે કળાનો લોભ, જે વાઘ છે એ ફરાસી મુસાફરને બોલાવે છે કે આ સોનાનું કડું લઈ જાય, એ વાત પાઠ. અનપ્રધા અત્ર ભવતી, હમણાં છેલ્લે થોડાક દિવસ જન્માષ્ટમી કે એની આજુબાજુ જ આપણે ભણ્યા હતા. આપ મહાશયા નિર્દોષ છો, જેની અંદર ભરત છે એ કઈને ઘણો દોષ દેતો હોય અને છેલ્લે ખબર પડે કે ભાઈ આ તો પિતાજીના જે શાપ મળ્યો હતો ને એમાંથી રામને બચાવવા હાટું આ બધું આયોજન છે. ભલે મૂળ સ્ટોરી રામાયણની આવી નથી અને એની અંદર સસંદર્ભ નોંધ ન લખતા ભરતને એવું આવ્યું એટલે કે રામાયણ જ હશે. મહાકવિ ભાસ રચિત પ્રતિમા નાટક ને એમાંથી આ 6ઠ્ઠો અંક એમાંથી લીધું છે. વિવાહ સંસ્કાર, જે લગ્ન, જે વિવાહ છે એને પણ 16 સંસ્કારોમાંથી, એની સાથે આપણે ગૃહ્ય સૂત્ર, પેલું જ આપણું અભ્યાસ કયો હતો, 4 કે 3 હશે એનું સાહિત્ય, પેલું ગૃહ્ય સૂત્ર સાહિત્યમાં. એમાં વિવાહ સંસ્કારની અંદર 2 પ્રકારના લગ્ન છે, એક છે 4 ફેરાઓવાળું અને એક છે સપ્તપદી. બેની વાત કરી હતી. નમઃ મહર્ષે નિત્યમ, એ તો આપણે જન્માષ્ટમી પહેલાં સૌથી પહેલાં ભણાવી દીધું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતી, જેની વાત કરી હતી. પછી આશ્રમ વર્ણનમ, એ પણ એ હતું. એની સાથે આપણે બાણભટ્ટની કાદંબરીની પણ વાર્તા જોઈ હતી.
અને આશ્રમ વર્ણનના પણ 2-3 લેક્ચર આપણે લીધા હતા સરસ મજાના. એમાં ભાવપૂર્વક મેં સમજાવ્યું હતું, તમે ભાવપૂર્વક સમજ્યા પણ હતા. હવે 16મો પાઠ છે પુતલિકા પરીક્ષા. એની ઉપર જો હું ટીક કરી દઉં છું, એટલે આજનો આ લેક્ચર આવે એટલે આપણે 6 પાઠ ને 6 કાવ્ય અને 7 પાઠ પૂરા થઈ ગયા એવું કહેવાનું, સમજવાનું. અને હા, 5 ન્યાય હમણાં જ ભણ્યા હતા, 5 ન્યાય પણ ભણ્યા છીએ. એમ સાહિત્ય સાથે જે કંઈ પણ આવતું જશે એ પણ આપણે ભણતા જશું. આ પાઠ પૂરો થાય પછી અલંકાર કે છંદ કે એ કરશું, અથવા તો 7મું કાવ્ય કંઈક જોશું. ઈચ્છા પડશે તો 7મું કાવ્ય ભણશું, નકર 2 છંદ ને 2 અલંકાર હાલ પૂરતા. કેમ ઓલા 10માંથી 5 ન્યાય ભણ્યા એમ 2 છંદ ને 2 અલંકાર એ કંઈક જોઈ નાખશું, જોશું, કંઈક કરશું વ્યવસ્થિત. પછી 3 પાઠ ને 3 કાવ્ય ને બીજું સાહિત્ય ને રહ્યા છે તો એ આવતા મહિનામાં દિવાળી ઉપર ટૂંકમાં 15 તારીખ પછી ધીરે ધીરે દિવાળી સુધીમાં પૂરું થઈ જાય, અથવા તો રહેશે તો દિવાળી પછી કંઈક જોશું, પણ પૂર્ણ થઈ જશે. હવે પુતલિકા પરીક્ષા, પૂતળીઓની પરીક્ષા, આવો પાઠ છે. થોડીક આના વિશે ચર્ચા કરી દઉં, શું કહેવા માગે છે. એક રાજા હોય છે, એ રાજાના દરબારમાં એક વિદેશી વણિક આવે છે. વણિક એટલે વાણિયો, વેપારી, ટૂંકમાં વેપારી, વાણિયો તો ન કહેવાય, એ વિદેશી વેપારી આવે છે. એની પાસે 3 પૂતળીઓ હતી. કેટલી પૂતળી હતી? 3 પૂતળી. હવે આ 3 પૂતળી છે એ આકારમાં, રૂપમાં, રંગમાં, ધાતુમાં, વજનમાં, દેખાવમાં 3 સેમ ટુ સેમ એક સરખી જ હતી. લાકડાની હતી, બધાયનું રૂપ, રંગ, ડિઝાઇન એ પણ સરખું હતું, વજન પણ સરખો હતો, બધું સેમ ટુ સેમ, બધું જ સરખું હતું. એ 3 પૂતળીઓ છે એ લઈને આવ્યો અને રાજના દરબારમાં આવીને રાજાને દેખાડી કે મહારાજા આ 3 પૂતળીઓ છે, જો. રાજાએ પૂતળીઓ હાથમાં લીધી કે ના ના સરસ છે, મસ્ત પૂતળીઓ છે. વેપારી કીધી તો ખરીદો ને. તો કે શું ભાવ શું છે એ તો કયો. તો કે જેમાં એક પૂતળી છે ને, આ 3માંથી સિરીઝ 1, 2, 3 જ, પણ એમાંથી એક પૂતળી છે એનો 1 રૂપિયો છે. શું ભાવ છે? 1 રૂપિયો, 1 રૂપીસ. બીજા નંબરની જે પૂતળી છે એનું છે 1000 રૂપિયા. અને જે ત્રીજા નંબરની જે પૂતળી છે એનો ભાવ છે 1,00,000 રૂપિયા. 3 પૂતળીઓ છે, રૂપ, રંગ, આકાર, પ્રકાર ત્રણેય સેમ ટુ સેમ, એક જ કંપનીની હોય ને એક જ સાઇઝની વસ્તુ હોય અને એક જ રંગની વસ્તુ હોય. તો એમ કે ભાઈ આ વસ્તુ લેવી હોય તો કે 1 રૂપિયો, આ બીજી આમાંથી એક બીજી છે એનો 1000 રૂપિયો છે ને એક ત્રીજા નંબરની જે કંઈ પણ છે એમાંથી 1,00,000 રૂપિયો છે. રાજા મૂંઝાઈ ગયો, કરે વેપારી શું વાત કરે છે? રૂપ, રંગ, આકાર, પ્રકાર, દેખાવ બધું સેમ ટુ સેમ છે, છતાંય ભાવમાં કેમ તફાવત છે? વેપારી કે એ તો ખૂબી છે, એ જ આપણી ખૂબી લીટી છે. કે તો ખરા એમ નહીં. તમારા રાજ્યની અંદર ઘણા બધા હોશિયાર મંત્રીઓ છે, જ્ઞાની લોકો છે, એને પૂછો. બધાય આવ્યા. 1 રૂપિયો ને 1,00,000 રૂપિયો ને 1,000 રૂપિયો ને કંઈક હશે જ ખરા, કાંઈક ધાતુ હશે, કાં ડિઝાઇન હશે, કાંઈક ફેર હશે. બધાએ આવીને જોયું. પહેલાં તો રૂપ, રંગ ને ડિઝાઇન ને બધું જોયું તો કે ના નહીં, એ તો સરખું છે. કદાચ કે ધાતુ કંઈક હશે, નહીં તો 3 લાકડાની છે, તો કંઈક આકારમાં હશે, તો કે નહીં આકારમાં કંઈ વાંધો નથી, પ્રકારમાં કંઈ વાંધો નથી. તો વજનમાં એ આમ કરીને જોઈ લીધું, ના ના બધું હેરખું જ લાગે છે, કાંઈ બહુ ફેર નથી. ડિજિટલ કાંટો નહોતો, નહીં તો કાંટા ઉપર એ મૂકત. મારું બેટું હેરખું છે, ત્યાં ભાવ કેમ તફાવત? કયો તમારા પંડિતોને કયો. બીજા બધાય તો બેસી ગયા કે ના મહારાજ સોરી, અમને કાંઈ ખબર ન પડી, અથવા તો આ ઘરના ટુકડમ નથી લગાવતો ને તમને છેતરવા હાટુથી. છેલ્લે રાજાએ એનો મંત્રી હતો હોશિયાર, એને કીધું કે મંત્રીજી હવે આ જે પહેલી છે આ ઉખાણું છે, આ એક હરખી પૂતળીઓ છે છતાંય ભાવ 3માં જુદા જુદા છે, એનું કારણ શું? એ કામ તમને હોપું. મંત્રી હોશિયાર હતો કે જી મહારાજ જેવી તમારી આજ્ઞા, પણ મને 3 દિવસનો સમય આપો. કેટલા દિવસ? 3 દિવસમાં હું આમાં જાણી લઈશ. ઓકે. મંત્રી પોતાના ઘરે લઈ ગયો પૂતળીઓ. મંત્રીને પણ રોજબરોજનું કામ હતું એ બધું મૂકી
અને આ પૂતળીઓની પરીક્ષા કરવા લાગ્યો કે આ ત્રણમાં આની પરીક્ષણ કરવું, આમાં શું ભાવ તફાવત છે. મનમાં એક વિચાર આવ્યો. પૂતળીઓના કાનમાં છેદ હતા, આપણે કાનના વિંધા તો હોય ને, એને એક સળી હતી. એ સળી છે એક પૂતળીના કાનમાં નાખી તો એ કાન હોહરવી બીજા કાનમાંથી નીકળી. એક પૂતળી જે હતી એને સળી નાખતા કાનમાં સળી નાખતા 3 પરિણામો આવ્યા. એક જે પૂતળી હતી એના કાનમાં નાખેલી સળી એક કાનમાંથી બીજા કાનમાં નીકળી. બીજી પૂતળી લીધી, એના કાનમાં સળી નાખી તો એ કાનમાં સળી નાખતા કાનમાંથી મોં વાટે બહાર આવી. કાનમાં હળી નાખીને બહાર આવી મોઢામાંથી. ત્રીજા નંબરની એક પૂતળી હતી, એમાં એના કાનમાં સળી નાખી બહાર ન આવી. સળી બહાર ન આવી, અર્થાત કે પેટમાં ગઈ. મંત્રી સમજી ગયો કે આનું રીઝન શું છે. અને મંત્રી તો હવે બિંદાસ થઈ ગયો. 3 દિનનો ટાઈમ હતો, 3 દિન રજા લીધી હતી આ કામ હાટું કે મહારાજ 3 દિનનો ટાઈમ આપો તો ગોત દઉં. હવે બીજે દિવસે કે પહેલે દિવસે કે એ થઈ ગયું ને, હવે તો 3 દી એને કાઢવાના હતા. હવે આરામ કાર્તિક ભાઈ મારું કામ થઈ ગયું. ઉધડું કામ દીધું હોય કે 3 દિન પૂરું કરવાનું, વહેલા હેર થઈ જાય પછી આરામ. એટલે 3 દિવસ પૂરા થયા એટલે રાજના દરબારમાં ગયો કે જહાંપના મહારાજ આલ્યો આ પૂતળીઓ. એમાં કીધું વેપારીને કે ભાઈ આ જે પૂતળી છે ને ભાઈ એનો ભાવ 1 રૂપિયો બરાબર. તો કે હા. આ જે બીજા નંબરની પૂતળી છે ને એનો ભાવ છે એ 1000 રૂપિયાના. આ જે પૂતળી છે ને એનો 1 લાખ રૂપિયો છે ને ભાવ. એમ વેપારી કે હા બરાબર છે. માન ગયે ગુરુ માન ગયે. પકડી લીધું તે મારું આ લોજિક. રાજા ઓલાને પૂછે, વેપારીને અને મંત્રીને, એલા તમે બે તો અંદરો અંદર સમજી ગયા પણ મને તો કયો. એટલે વેપારી છે સમજાવે છે કે મહારાજ આ 3 પૂતળીઓ છે. એનું લોજિક એવું છે કે આ પૂતળીના કાનમાં હળી નાખો એટલે બીજા કાનમાંથી નીકળે છે, એટલે એનો મેં ભાવ 1 રૂપિયો રાખ્યો. કારણ કે જે માણસ એક કાનથી ઉપદેશ સાંભળે છે અને બીજા કાનથી લેટ ગો કરી નાખે, જવા દો અભી સુના અભી ફક. કીધું કે પેલા આમની નામ કરવું જોઈએ તો કે હો પાછું કલાક પછી કાંઈ નબળે. હા એવું કીધું હતું કે હા એ કે અમે અમલ નથી કરતા. એવો વ્યક્તિ હોય એનું વેલ્યુ 1 રૂપિયા જેટલી જ હોય. બીજા નંબરની પૂતળી છે એના કાનમાં સળી નાખો એટલે મોઢામાંથી નીકળે. એની પૂતળી, એ પૂતળીનો ભાવ મેં 1000 રૂપિયા રાખ્યો છે. કારણ કે જે માણસ કાન દ્વારા જ્ઞાન સાંભળે છે, શિખામણ સાંભળે છે, પણ બોલી નાખે, બીજાને કહી દે કે જો ભાઈ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ મનાય છે, શાસ્ત્રોમાં કીધું છે, આવું નહીં કરવાનું, આવું કરવાનું, પણ પોતે તો કાંઈ ઉતારતો નથી, એ મુજબ રહેતો નથી, તો એવા વ્યક્તિનું કિંમત છે 1000 રૂપિયા જેટલી જ હોય. એટલે આ પૂતળીનો ભાવ મેં 1000 રૂપિયા રાખ્યો છે. સાંભળે છે, સમજે છે, પણ પોતે જીવનમાં નથી ઉતારતો, બીજાને શિખામણું દે. મારા જેવા ખબર હોય બીજાને શિખામણ તમારે વહેલું ઉઠવું જોઈએ ને આમ કરવું જોઈએ, પણ હું પોતે વહેલો ન ઉઠતો હોય ને બીજાને શિખામણ દેતો હોય આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. અરે ભાઈ તો તું કર ને. એટલે એનો ભાવ મેં 1000 રૂપિયા એટલે રાખ્યો કે જે માણસ જ્ઞાન સાંભળે છે અને બીજાને ઉપદેશ દે છે પણ પોતે જ કાંઈ જીવનમાં ઉતારતો નથી, એટલે એવા વ્યક્તિનું વેલ્યુ 1000 રૂપિયા જેટલી હોય. એમાં આ પૂતળીનો ભાવ પણ 1000 રાખ્યો છે. જે ત્રીજા નંબરની જે પૂતળી છે એના કાનમાં સળી નાખો એટલે બીજા કાનેથી મુખ વાટેની અંદર જાય છે. અર્થાત કે એ જે વ્યક્તિ છે જ્ઞાન સાંભળે છે અને પોતાના જીવનમાં ઉતારે છે અને એ પ્રમાણે આચરણ કરી બતાવે છે, બીજાને પણ એ પ્રમાણે આચરણ કરવા પ્રેરે છે. એવી વ્યક્તિનું મૂલ્ય 1 લાખ જેટલું હોવું જોઈએ. રાજાશાહીમાં 1 લાખ એટલે અત્યારના સમયમાં 1 અબજ જેટલી વેલ્યુ થાય. એટલે એવા વ્યક્તિની કિંમત છે 1 લાખ રૂપિયા હોવી જોઈએ. એટલે આ પૂતળીની કિંમત મેં 1 લાખ રૂપિયો રાખી છે. ગાંધીજી
ગાંધીજી એટલે જ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશો છે, કે તમારે પ્રજાને કંઈ સંદેશો આપવો છે તો કે નહીં, મારું જીવન એ જ મારો સંદેશો છે. હું જેવું જીવો બસ બસ, હું જે વિચારું છું એવું બોલું છું અને એ પ્રમાણે જીવું પણ છું, એટલે મારો જીવન છે એ જ મારો સંદેશો છે. ઓલી વાર્તા કદાચ તમને કીધી હશે અને ન કીધી તો સાંભળો. ઓલા એક બેન હતા, એનો છોકરો હતો ને ગોળ બહુ ખાતો. કીધી હતી વાર્તા? હા કે ના? મન નથી સંભળાતું, તમે હું બોલો એ નજીક વહી આવું. એ ગોળવાળી વાર્તા કીધી હતી, જોરથી બોલો. એ સાહેબ તમે આગલા દિવસે વિડીયો ઉતારો અને બીજે દિવસે અમારે પાસે આવે ને અમે અહીંયા બોલીએ તમને કેમ ખબર પડે? સારું, મને નથી ખબર તમને કીધી કે નથી કીધી, પણ કહી દઉં, રિવિઝન થઈ જાય અને વાત તો સારી છે એટલે કહું. એટલે એ બેન હતા, એ છોકરાને ગાંધીજી પાસે લઈ ગયા ફરિયાદ કરવા કે ભાઈ બાપુ, ગાંધીજીને બધા બાપુના નામથી બોલાવે, કે મારો છોકરો છે ને બહુ ગોળ બહુ ખાય છે. ગોળ શેરડીના રસમાંથી જે બનાવે ને ગોળ બહુ ખાય છે. ગોળ સ્વાસ્થ્ય માટે સારો, પણ ઘણીવાર ગોળને હિસાબે પેટમાં કૃમિ થાય, અને કૃમિ છે એને હિસાબે પોષણ ન મળે. તમારા અભ્યાસમાં આવતું હશે 11-12માં બાયોલોજીમાં. એટલે કૃમિના કારણે પોષણ ન મળે. એટલે બેન એવું ઈચ્છતા હતા કે ભાઈ મેં તો બહુ સમજાવ્યો, પણ કોઈ મહાપુરુષ જો કહે ને તો બાળક છે તરત માને. એટલે ગાંધીજીએ કીધું, પાસે લઈ ગયા. જો ગાંધીજી એમ કે બેટા ગોળ ન ખાતો, આમ થાય ને તેમ થાય, જો સમજાવશે છોકરો ગોળ ખાતો બંધ થઈ જશે. એટલે એ બેન ગાંધીજી પાસે ગયા. એટલે ગાંધીજીએ ને વાત કરી કે બાપુ મારો છોકરો ગોળ બહુ ખાય છે, એ બંધ કરાવવું છે એટલે તમારી પાસે આવ્યા. ગાંધીજી કે એવું છે? તો હા, એક કામ કરો, આવતા અઠવાડિયે આવજો. બેનને એમ છે કે બાપુ પાસે કંઈક આઈડિયો હશે ને કાં કંઈક નવું ગોતી આવશે. બાપુને નહીં ખબર હોય ગોળ કેમ બંધ કરાવો, એટલે કદાચ ગોતશે બાપુ. કઈ આવું બાપુ? તો કે આવતા બુધવારે આવજો પાકું. બેન વયા ગયા. અઠવાડિયા પછી એ બેન પાછા આવ્યા કે બાપુ ઓલું ગોળવાળી વાત તમને નથી કીધું આવતા અઠવાડિયે આવવાનું? તો હા હા આવ્યા છો? તો કે હા. આ છોકરાને તો કે હા. છોકરાને બોલે કે અહીં બેટા ગોળ ન ખવાય. ગોળ ભલે સારો પણ તને નડે છે એટલે ગોળ ન ખાતો હો બસ. બેન કે બાપુ તમારે એટલું જ કહેવું હતું તો ગયા અઠવાડિયે આવ્યા તો એટલું કહી દીધું હોત તો હું આ 7-8 કિલોમીટર હાલી નહીં તમારા આશ્રમે આવી. ગાંધીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે દીકરી, ગયા અઠવાડિયે હું ખુદ પોતે ગોળ ખાતો હતો, ના છોકરાને કેમ ના પાડી શકું? હું જ ગોળ ખાતો હોય ને કોઈને ના પાડું કે આમ નહીં કરવાનું? નદીમાં પોતે નાતો હોય ને બીજાને કે આ નદીમાં ન નાતા, આ નદીમાં મગર છે મગર, તો કોઈક દાંત ન કાઢે કે ગાંગડા તું નદીમાં છો ને અમને ના પાડીશું? એમ ગાંધીજીએ કીધું કે હું ત્યારે ગોળ ખાતો હતો, હું પોતે ખાતો હોય ને બીજાને કેમ ના પાડી શકું? એટલે મેં અઠવાડિયાથી ગોળ બંધ કરી દીધો છે, એટલે જ આ બાળકને કહી શકું બેટા હવે ગોળ ન ખાતો. એટલે ગાંધીજી છે એ જે બોલતા જે વિચારતા એ મુજબ પાડી પણ બતાવતા. એટલે જ કહે છે કે મારું જીવન એ જ મારો સંદેશો છે. એટલે માણસની પણ એવી જ વેલ્યુ છે. એટલે જ કહું છું કે આ વિડીયો એક કાનથી સાંભળીને એક કાનથી કાઢી ન નાખતા કે નાના સાહેબ 2 કાનમાં હેન્ડ્સ ફ્રી હોય, એટલે આ કાનથી સાંભળીને આ કાનથી નીકળી ન જાય, એટલે 2 હેન્ડ્સ ફ્રી રાખીએ. કા ઘણા તો એક હેન્ડ્સ ફ્રી રાખીને એક બાજુ પિક્ચરના ગીત આવતા ને એક બાજુ સાહેબના વિડીયો હાલતા, ઘડીક મજા આવે તો ત્યાં ઘડીક ભાઈ એમ ન કરતા. એટલે માણસની પણ એવી વસ્તુ છે, જ્ઞાન સાંભળીને ઉતારો જ નહીં, કાંઈ અસ્તિત્વ એનું અમલ જ ન કરો ને ખાલી સાંભળીને કથામાં ગયા હોય અને ખાલી કથા સાંભળીને વહી આવે. ઘણીવાર ઓલો ડાયલોગ બોલું છું ને, આંધળો સસરો સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ. કીધું કાંઈ સમજ્યું કશું, અરે રે આંખનું કાજલ તો ગાલે ઘસ્યું. શીખ્યું સાંભળ્યું સર્વ ફોક, ઊંડો કૂવો ને ફાટી બોક. શીખું સાંભળ્યું હોય બધું ફોક જાય, નકામું જાય. ઊંડો કૂવો ને ફાટી બોક. કૂવો ઊંડો હોય ને ડોલ તૂટેલ હોય તો બહાર આવે તો કાંઈ ન આવે. એમ જ્ઞાન સાંભળવા ગયા હોય, ઘેરે આવ્યા હોય તો આ કાનથી નીકળી ગયું હોય એમ નહીં. એટલે એવાની કાંઈ વેલ્યુ ન હોય. જે માણસ સાંભળે ને બીજાને ઉપદેશ દે પણ પોતાના જીવનમાં ન ઉતારે તો એની 1000 જેટલી વેલ્યુ હોય. પણ જે માણસ જ્ઞાન સાંભળે અને જીવનમાં ઉતારે ને એ મુજબ બીજાને પ્રેરે, એ મુજબ વર્તન કરવા પ્રેરતા હોય ગાંધીજી જેવા, એવા વ્યક્તિની કિંમત 1 લાખ રૂપિયો છે. જોકે ગાંધીજી તો અમૂલ્ય છે, અનમોલ છે, ભારતનું રત્ન છે. હજારો લાખો કરોડો વર્ષે એકાદા મહાપુરુષનો જન્મ થતો હોય એમાંના છે. એટલે હવે આપણો પાઠ આપણે શરૂ કરીએ. આ વાતની સ્ટોરી હતી મૂળ.
નવા નવા શબ્દો કંઈ હશે તો એ લખતો જઈશ બોર્ડમાં, તમે પણ જોતા જાજો, લખતા જાજો. ચોપડીમાં લીટા ન કરતા, ઘણા હાથમાં બોલપેન રાખીને ચોપડીમાં લીટા કર્યા જાય, કાં તો કે બીજું યાદ રાખવું નહીં ને. પાઠની પ્રસ્તાવના જોઈ લઈએ. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. ઉપદેશ કોઈને આપણે કોઈ પણ વસ્તુ છે ઉપદેશોથી જ આપણને જ્ઞાન મળે છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે. હવે સફળતા અને સુફળતા. સફળતા જેમાં આપણે સારી રીતે આપણે કોઈ પણ બાબતની અંદર ફળ મેળવી લઈએ એ સફળતા કહેવાય, સક્સેસ જઈએ. સુફળતા એટલે ગમે એવું ફળ નહીં, સારું ફળ મળે, સારું એવું. ઘણા લોકો મંજિલે પહોંચી જાય કે અમે 12મામાંથી પાસ થઈ ગયા, 12મામાં અમે સારા માર્કે પાસ થયા, એ સફળતા છે. પણ પાસ થયા પછી અમને મનગમતી જગ્યાએ એડમિશન મળી ગયું છે, અમારો ગોલ MBBSનો હતો, તો એ સફળતા કહેવાય. ભલે કદાચ બધાને સફળતા ન મળે, બધાય તો MBBS મને જ જવાના 40-50-60% વાળા નહીં, એમાંય જે એવરેજ હોય એ. અને બધાય ડૉક્ટર બનશે તો દવાખાને કોણ જાય, એટલે બધાને ભગવાન ડૉક્ટરે નહીં બનાવે. એમાં ઓછું ભણતા છે એ પાછા નેતાય બનશે. આમાં નેતા એટલે એવાની જરૂર છે દેશને, નેતાની. પણ ભણેલા ગણેલા નેતા હોય તો સારું, સમજવું હોય તો. એટલે સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના 2 ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. 2 રીતે ઉપદેશ. એક તો આપણે રૂબરૂ લાઈવ, તમે અહીં ક્લાસમાં હોય હું તમને લાઈવ કહેતો હોય, અને બીજું છે કથાનું માધ્યમ. કથાનું માધ્યમ એટલે કોઈ સપ્તાહ કથામાં જાઓ, અથવા તો પેલું જે છે પર્સનલ, તમે જેને મળી લ્યો કે ભાઈ બેટા જો આમની નામ કરવાનું, આમની નામ હોય, એ પ્રત્યક્ષ છે, સાક્ષાત છે ઉપદેશ વચનો. બીજો છે કથાનું માધ્યમ. કથા કે વાર્તાઓ છે. કથા એટલે આ કથાઓ દ્વારા આપણે એક તો રૂબરૂ કોઈ આવીને કે આમની નામ કરવું જોઈએ, એ બરાબર. પછી વાર્તાઓ અને કથાઓમાંથી જે આપણે બોધ મળે. કથા એટલે ઓલી બાપુની કથાઓ છે એને કથા કહેવાય, એ કથા કરે. પણ આ જે કથાઓ છે, વાર્તાઓ છે, એમાંથી પણ ઉપદેશ મળે છે. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. કોઈક રૂબરૂ કે એના કરતાં વાર્તામાંથી બોધ મળે ને તો એ વસ્તુ મહત્વની છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. વિવિધ ઉપદેશો આપવા, આમ કરવું તેમ કરવું, પ્રાણી કથાઓની વાર્તાઓને આ સ્મૃતિ શાસ્ત્રોને એ બધી ઉપદેશ જ આપે. તો એ બધી પરંપરા જૂની છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રના આધારે તો ક્યારેક કોઈની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે. કોઈ રિયાલિટી હોય. અકબર બિરબલની વાર્તાઓ છે એ રિયાલિટી છે, અને ઘણીવાર આવી જાતે બનાવેલી વાર્તાઓ હોય છે તો એ કલ્પનાથી અસ્તિત્વમાં આવી છે, અને પછી તે સાર્વજનિક બની જતી હોય, પછી બધાને ખબર હોય કે આમની નામ હોય. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. કથા હોય તો એનો નાયક તો હોવો જોઈએ ને, કોણ હતો ને એ બુદ્ધિશાળી કોણ હતો મંત્રીને. તો એમાં રાજા ભોજ ને કાલિદાસ ને એ બધા, કે એક નગર હતું ને એમાં રાજા ભોજ હતા, એના દરબારમાં એક ઘટ પંડિત આવ્યો, ધોરણ 9માં આવતું ને. ભોજે બોલાવ્યો ઘટ પંડિતને, તો કોણ છે તો કે હું પૂર્ણ પંડિત છું. આવી વાર્તાઓ. અકબર બિરબલની વાર્તાઓ. એક અકબર હતો રાજા, એના દરબારમાં એક હોશિયાર બિરબલ હતો. આવી બધી વાર્તાઓ છે એ હાઈલા કરે. એટલે નવા નવા નામ ચડાવી દઈએ. વાર્તા હોય ને એમ થાય કે આનો કોઈ ધણી નથી, આ વાર્તામાં પાત્રો નથી, તો બુદ્ધિશાળી માણસ એ પોતાનું રાજાનું નામ લખી દે. રાજાનું નામ એટલે લખે કે રાજા પછી મોજમાં આવીને દઈ દે, ગળામાંથી હાર કાઢીને હાલે તે મારા નામની વાર્તા લખી. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. એવી જ એક વાર્તા છે જેમાં રાજાના ને મંત્રીના ને કોઈના નામ નથી. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે, એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પૂતળીઓ છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે કે 3 પૂતળીઓ છે, ભલે આ બધી સરખી છે પણ એનો ભાવ જુદો છે, એનું હાલો ગોતી દો, શું કરવા.
રાજ્યસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી ત્યારે એ પડકાર મંત્રીની માથે આવી પડે છે, મંત્રીને સોંપે છે કે ભાઈ તું ગોતા. મંત્રી પોતાની સૂક્ષ્મ ઈક્ષિકા એટલે જોવું, પોતાની ઝીણવટભરી દ્રષ્ટિથી દરેક પૂતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજ્યસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે કે ભાઈ આનું કારણ આ છે. કથા એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે રંગે એકસરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે કે એમાં વિશેષતા શું છે. બે સરખા ભાઈઓ હોય, એક જ સરખા રૂપ રંગ, જોડવા ભાઈઓ, જોડવા પિક્ચર તમે જોયા હોય, અમુક બે જોડવા હોય, પણ છતાંય એક છે એ જ્ઞાની હોય ને એક છે એ સામાન્ય હોય તો માણસમાં ફેર હોય. આનંદ પૂછે પરમાનંદને માણહે ફેર, એક લાખો દેતા નો જડે ને બીજા મફત ત્રાંબિયાના તેર. આનંદ પૂછે પરમાનંદને, આનંદ નામનો વ્યક્તિ પરમાનંદ નામના વ્યક્તિને પૂછે કે માણહે ફેર, માણસોમાંય તફાવત હોય. એક બધા એન્જિનિયરિંગ કર્યું હોય બરાબર, તો એમાં એક એન્જિનિયર આખી 50ની બેન્ચ નીકળી હોય એન્જિનિયરિંગ કોલેજમાંથી, અને એમાંથી એકાદા વ્યક્તિને સિલેક્શન કરે કે ભાઈ તારો મહિને 50,000 પગાર સ્ટાર્ટિંગ. ઘણાય ડૉક્ટરો હોય એનું દવાખાનું ધમધોકાર હાલતું હોય, 3 ખૂણારી કેબિન નાખીને બેઠા હોય તો હાલતું હોય, અને ઘણાય મોટી હોસ્પિટલ લાઈન બેઠા હોય તો માખીઓ મારતા હોય. આવડત છે. આનંદ પૂછે પરમાનંદને માણહે ફેર, 1 લાખ દેતાય ન જડે. કોઈ એન્જિનિયરિંગ કર્યું હોય તો એમ કે ભાઈ તને 50,000 સ્ટાર્ટિંગ, પછી આવતા વર્ષથી ₹1,00,000, અને બીજા મફતના 13 જણા એવા આવ્યા લાઈનમાં કે અમને 10,000માં રાખો ને, બોલો કે ભાઈ નથી જઈ ગયા. એટલે આપણી વેલ્યુ મહેનતથી બનાવવાની છે, એમ કોઈ ગુણાત્મક વિશેષતાના કારણે એની વેલ્યુ નક્કી થતી હોય છે. પાઠ શરૂ કરીએ આપણે. એકદા એકસ્યામ નૃપસભાયામ, એકવાર એકસ્યામ નૃપસભાયામ, સભા સ્ત્રીલિંગ શબ્દ છે એટલે એકસ્યામ, પુલિંગ હોત બરાબર છે તો એકસ્મિન હોત. એકદા એકસ્યામ નૃપસભાયામ, એકવાર એક રાજાની સભામાં, કશ્ચિત વૈદેશિક, વૈદેશિક એટલે વિદેશી, વણિક એટલે વેપારી. લખતો જાઉં છું શબ્દો, અહીંયા પણ લખ્યું તો એકવાર કે વણિક એટલે શું, વણિક એટલે વેપારી. એક વિદેશી વેપારી છે એ સમાગત આવ્યો એકવાર એક રાજાની સભામાં. કશ્ચિત એટલે કોઈક વિદેશી વેપારી છે આવ્યો. તસ્ય પાર્શ્વે, તસ્ય એટલે તેની, પાર્શ્વે એટલે પાસે, હેવ તેની પાસે. ઇંગ્લિશ નથી આવડતું પણ આ તો તમને સમજાવવાતું. પાર્શ્વે એટલે એની પાસે, પાસે એટલે નજીક નહીં પણ હેવ બરાબર છે. આમ નિયર એટલે નજીક થાય, પાસે થાય ને. માય નિયર, મારી બાજુમાં, એ બાજુમાં. પણ અહીંયા બાજુમાં કે એમ નહીં, પાસે એટલે આઈ હેવ મેની બુક્સ, મારી પાસે. હેવ એટલે પોતાની પાસે હું. તસ્ય પાર્શ્વે તેની પાસે, કાષ્ઠમય, કાષ્ઠમય એટલે કાષ્ઠ એટલે લાકડું, કાષ્ઠખંડ આવતું ને તમારે એટલે શબ્દ નથી લખતો. કાષ્ઠમય લાકડાની બનેલી, સુંદરતાવાળી, કલાત્મિકા કળાવાળી, સુંદર કળાવાળી, આકારેણ એટલે આકારથી, આકાર એનો જે ડિઝાઇન આપી, પ્રકારેણ એટલે પ્રકાર એનો હતો લાકડાનો, ભારેણ ભાર એટલે વજનથી, રૂપેણ એટલે રૂપથી સ્વરૂપથી, રાગેણ રાગ એટલે રંગ, રાતો રંગ હોય ને એને રાગ કહેવાય. શું કહેવાય? ચક્ષુરાગ, આંખોની લાલીમાં આવ્યું હતું ને રંગ. સમાનાહ તિસ્રઃ પુતલિકાહ આસન, સમાન 3 પુતળીઓ હતી. તિસ્રઃ તમને આની પહેલા પણ કીધું હતું કે જો પુલિંગ હોય તો ત્રયઃ, નપુંસકલિંગ હોય તો ત્રીણી, અને સ્ત્રીલિંગ હોય તો તિસ્રઃ. પુલિંગ હોય તો ત્રયઃ, નપુંસકલિંગ હોય તો ત્રીણી, અને સ્ત્રીલિંગ હોય તો તિસ્રઃ. આ છે ઓમાં તિસૃષુ પ્રદક્ષિણાસુ, કન્યા અગ્રે ચલતી, 3 પ્રદક્ષિણામાં કન્યા આગળ હાલે છે, અને ચતુસ્રઃ પ્રદક્ષિણાસુ, 4થી પ્રદક્ષિણામાં વરહ અગ્રિમ ભવતી, વર આગળ હાલે છે હતું ને. તિસૃષુ ને ત્રયઃ અને ચત્વારઃ, 3 હોય તો 4 હોય તો આને ચત્વારઃ કહેવાય. શું કહેવાય? ચત્વારઃ. આમાં ચત્વારી અને આમાં ચતસ્રઃ. એટલે પ્રદક્ષિણા કેટલી હોય છે તો કે ચત્વારઃ નો લખતા 3 ઓપ્શન આપ્યા હોય તો
ચાર ઓપ્શન હોય કે ચત્વારઃ, ચત્વારી, ચતસ્રઃ કે ચતુર્થઃ, તો ઘણા કે ચત્વાર એટલે આ બધાનો ચાર ચાર જ થાય. પણ જેમ ઇંગ્લિશમાં કેમ હી, સી, ઇટ કહેવાય, ત્રણેયનું ગુજરાતી તો તે જ થાય. પણ ખાલી જગ્યા ઇઝ માય ફાધર, તો એમાં સી આવે, સી ઇઝ માય ફાધર, હી ઇઝ માય મધર. હા, તો મધરમાં હી લાગે. ભાઈ હી છે કે ઘરનો ધણી હોય મુખ્ય, એને કહેવાય કે મારી મમ્મી જ મુખ્ય છે, મારી મમ્મીનું જ ઘરમાં હાલે એટલે હી લગાડીએ. પપ્પાનું કાંઈ નથી હાલતું એટલે સી લગાડીએ, એમ ન હોય. એમ અહીંયા ચતસ્રઃ, ચત્વારીને ચત્વારઃ, પુલ્લિંગ હોય તો ચત્વારઃ, નપુંસકલિંગ હોય તો ચત્વારી અને સ્ત્રીલિંગ હોય તો ચતસ્રઃ, આમ ત્રિસ્રઃ, ત્રીણીન ત્રયઃ. એમ પુલ્લિંગ માટે હી, સ્ત્રીલિંગ માટે સી, નપુંસકલિંગ માટે ઈટ. ત્રણેયનું ગુજરાતી તે જ થાય. આનું ત્રણેયનું ત્રણ જ થાય, આનું ચાર જ થાય. પણ પ્રદક્ષિણા શબ્દ સ્ત્રીલિંગ છે અને પૂતળી છે એ પણ સ્ત્રીલિંગ છે, એટલે ચતસ્રઃ ત્રિસ્રઃ સ્ત્રીલિંગ શબ્દ મૂકવો. વિશેષ્ય વિશેષણને સરખી વિભક્તિ લાગે, સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગ. અહીંયા પણ ખાસ યાદ રાખજો, 1 માર્કનો પ્રશ્ન હોય, તમારો લોસ ન જવો જોઈએ. આગળ તસ્ય પાર્શ્વે, તેની પાસે, કાષ્ટમય લાકડાની બનાવેલી, સુંદર્ય કલાત્મિકા સુંદર્ય સુંદરતાવાળી અને કલાવાળી, આકારેણ આકારથી, પ્રકારેણ પ્રકારથી, ભારેણ ભારથી વજનની હિસાબે, રૂપેણ અને રૂપથી, ચ અને રાગેણ, ચ આગળ લઈ લેવાનું, અને રાગેણ એટલે રંગથી, સમાનાહા એક સરખી સમાન, તિસ્રઃ પુતલિકા આસન 3 પૂતળીઓ હતી. રાજસભાયામ ઉપસ્થિત અશોવણિક, રાજસભામાં ઉપસ્થિત થયેલા અશો, અશો એટલે તે, અત્યારે લાઈવ નથી એટલે અશો તે, રાજસભામાં ઉપસ્થિત થયેલા અશોવણિક તે વેપારીએ, તાહા પુતલિકા તે પૂતળીઓ હો, સા તે તાહા પુતલિકા પુતલિકે પુતલિકાહા, પુતલિકા બહુવચન છે એટલે તાહા પુતલિકા તે પૂતળીઓ, નૃપમ પ્રદર્શયતી રાજાને પ્રદર્શિત કરી દેખાડી. રાજસભામાં ઉપસ્થિત થયેલા તે વેપારીએ તાહા પુતલિકા તે પૂતળીઓ છે, નૃપમ પ્રદર્શયતી રાજાને જ બતાવી, પ્રદર્શન કરવું એટલે બતાવી. નૃપતિ રાજા છે, સ્વકર કમલ્યો, સ્વ એટલે પોતાના, કર એટલે હાથ, કમળ એટલે કમળ, હસ્તકમળ. રાજાએ પોતાના કર કમળમાં, હસ્તકમળમાં ગ્રહિત્વા લઈને, તાહા પશ્યતી, તાહા એટલે તેણી બધીને જોવે છે. રાજા તેને હાથમાં લઈ અને તેને જોવે છે. ચાલુ રાખજો 1 જ મિનિટ. હવે તમારે એક પેરેગ્રાફના આધારે પ્રશ્નો આવે છે કે નીચેના પેરેગ્રાફના આધારે પ્રશ્નો લખો. હવે એક પેરેગ્રાફ આપ્યો હોય, આ પાઠમાંથી છે ને પેરેગ્રાફના આધારે પ્રશ્નો પૂછાય. હવે માનો કે જો આ નૃપતિ સ્વકર કમલ્યો ગ્રહિત્વા તાહા પશ્યતી આવી લીટી છે, આખો પેરેગ્રાફ હોય, બરાબર છે. એમાં નૃપતિ સ્વકર કમલ્યો ગ્રહિત્વા તાહા પશ્યતી, આ આપણે લીટી જોઈએ. હવે એકાદો પ્રશ્ન આમાંથી પૂછ્યો હોય કે ભાઈ જો આખો પેરેગ્રાફ છે ને, સ્વકીયામ પ્રસન્નતામ પ્રગટ્યતી, એક કામ કરીએ આપણે આ પેરેગ્રાફ પૂરો કરીએ પછી તમને કહું. નૃપતિ સ્વકર કમલ્યો, રાજા પોતાના હસ્તકમળમાં ગ્રહિત્વા ગ્રહણ કરીને લઈને, તાહા પશ્યતી તેને જોવે છે. કલાત્મિકા તાહા, કલાત્મિક કળાવારી, તાહા તાહા એટલે તે બધી તે પૂતળીઓ છે, નૃપતે મન હરંતી રાજાના મનને હરી લે છે, ગયમી રાજાને. નૃપતિ તમ વણિજમ પ્રશંસતી, નૃપતિ રાજા છે તમ વણિજમ તે વેપારીને પ્રશંસતી પ્રશંસા કરે છે કે વાહ સરસ, નાઇસ, વેરી ગુડ, બહુ સરસ બનાવી. અને સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતી, અને પોતાની પ્રસન્નતા પણ પ્રગટ કરે છે. ઘણીવાર મનમાં આપણે પ્રસન્ન થાય તો મનમાં ન રાખવું, ક્યારેક મનમાંથી બોલવું હોતે. ઘણીવાર ઘરમાં મમ્મી, બેન અથવા તો પરણેલા હોય તો એના માટે પત્ની, એણે સરસ મજાની રસોઈ કરી હોય અને રસોઈ આપણે ચાખી એટલે પ્રસન્ન થાય કે વાહ ફલાણું, વેરી ગુડ, ફલાણી હોટલ કરતાં પણ આમાં ટેસ્ટ બહુ મજાનો છે. તો ખાલી મનમાં ન રાખવું, ખાઈને ઊભા થઈ જાય, હારી પેટથી ઝાપટી જાય. પણ સારું બનાવ્યું હોય તો બોલવાનું હોતે કે વાહ આજે તો બહુ સરસ રસોઈ મસ્ત બનાવી છે, શું કાંઈ નવીન કર્યું છે, બહુ મજા આવી હો, આ હા 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 શું વાત છે, એમ પ્રગટ પણ કરવાની પોતાની પ્રસન્નતા, મજા આવે તો.
ખાલી મીઠું વધી ગયું તો જ બરાડા પાડવાના કે કોણે શાક બનાવ્યું? મમ્મી કોણે બનાવ્યું? મીઠો વધી ગયો, મીઠો, મીઠું નાખી દીધું, તો જ બોલવાનું. કોક દીક સારું બન્યું હોય ત્યારે પણ બોલવાનું. હા, મીઠું વધી ગયું હોય તો કાંઈ બોલવાનું નહીં. એક સરસ મજાની કંઈક વાર્તા હતી કે પુત્રવધુએ રસોઈ બનાવીને બાપુજીએ ખાઈ પણ લીધું, કાંઈ બોલાય નહીં, બરાબર છે. પણ જ્યારે ઘરવાળો જમવા બેઠો, પત્નીને એનો છોકરોને ઘરવાળોને ત્રણેય, એટલે બાળકને પહેલાં થાળી કે હાલ બેટા જમવા માંડ, તો છોકરો મોઢામાંથી થૂ 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 કરવા માંડ્યો. ઘરવાળો કે શું થયું? તો નિમક વધી ગયું. એણે ચાખ્યું શાકમાં, તો કે હા મીઠું વધી ગયું છે. ઘરવાળીએ ચાખ્યું, હા શું થયું હશે? તો કે થોડુંક કામમાં વિચારોમાં નહોતા ને કાં બીજા કામમાં ભૂલી ગયા હોય, એકવાર મીઠું નાખ્યું તો કે નહીં નાખ્યું હોય, લાવો જી. અને કદાચ ચાખ્યું હોય તો જો એવું ન લાગ્યું, અથવા તો ઘણીવાર એવું હોય કે મીઠું નાખ્યું હોય ને એ એક બાજુના ખૂણે બેસી ગયું હોય, એક બાજુ ચપટી ભરીને નાખ્યું એક બાજુ હોય, અને ચમચો અને સરખું હલાવવાનું ન હોય ને આ બાજુ ચમચોથી ચાખ્યું હોય તો એમ લાગે થોડુંક ઓછું છે, થોડુંક નાખે પાછું. એટલે કે ભાઈ બાપુજીએ જમી લીધું ને બાપુજી બોલ્યા નહીં? કે નહીં. એટલે બાપુજીને કીધું, બાપુજી શાકમાં મીઠું હતું તોય તમે ખાઈ લીધું? એમાં શું બેટા, જીવનમાં આવું નાનું મોટું તો હાયલા કરતું હોય. એવું લાગે તો શાક ઓછું ખાવાનું, છાશના ને બીજું સાઈડમાં હોય ને એના ઘૂંટડા, રોટલીના બટકા મોટા લઈ લેવા, હાયલા કરે, એમાં કાંઈ બોલાય નહીં. તો આવા વ્યક્તિઓ છે એ કોઈ ઉપર બરાબર છે બોલું ન કરે. પણ બરાડા પાડ્યા તો હોવ કેમ મીઠું વધી ગયું? તો હોવ બીજે દી કે ગાલ્યો તો તમે બનાવી લેજો તમારા ભાગનું, મારીને કહો તમે બાપા નોખું બનાવો, મારા હાથમાં મીઠું વધી ગયું હોય તો. એટલે જીવનમાં આવું બધું યાદ રાખવું. નૃપતિ હિતમ વણિજમ પ્રશંસતી, રાજા છે તે વેપારીની પ્રશંસા કરે છે. ચ અને છે ને પ્રકટયતી, ચ અને સ્વકિયામ પ્રસન્નતામ, અને પોતાની પ્રસન્નતા છે એ પ્રકટયતી, અને પોતાની પ્રશંસા એ પ્રકટ પણ કરે છે, એક્સપ્લેન પણ કરે છે કે વાહ વેપારી બહુ મસ્ત પૂતળી બનાવી છે. ખાલી ઓલું નહીં કરવાનું, મનમાં જ નહીં રાખવાનું, બોલવાનું હોતે. આ પેરેગ્રાફ છે. હવે માનો કે આ પેરેગ્રાફ આપ્યો છે તમને, હવે એના આધારે પહેલો પ્રશ્ન પૂછે, બરાબર છે, કે એકદા એકસ્યામ નૃપસભાયામ કહ સમાગત, એકવાર એક રાજસભામાં કહ સમાગત, કોણ આવ્યો હતો? તો કે જવાબ આપે કશ્ચિત વૈદેશિક વણિક. તમે શું લખશો? કશ્ચિત કોઈક વૈદેશિક વણિક સમાગત, અને આખું લખવાનું. જવાબ એકદા નૃપસ્યામ સભાયામ કશ્ચિત અથવા કશ્ચિત દ લખો ત લખો, વૈદેશિક વણિક સમાગત, એટલે આ તમારો જવાબ સાચો પડે. બીજો પ્રશ્ન પૂછે કે વણિકસ્ય સમીપે રૂપેણ આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાહ કતિ પુતલિકાહ આસન. કતિ કેટલી પુતળીઓ હતી? તો તમે લખો કે ભાઈ વણિકસ્ય પાર્શ્વે કાષ્ટમય સુંદર્ય કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાના 30 પુતલિકાહ આસન. આ જવાબ થયો કે કેટલી પુતળીઓ હતી, એટલે આખું વાક્યમાં 30 એટલે 30 નહીં, 3 પુતળીઓ હતી. હવે પ્રશ્ન પૂછે કે નૃપતિ કરકમલ્યો ગ્રહિત્વા તાહા પશ્યતિ. તો કે ભાઈ ત્રીજો પ્રશ્ન, નૃપતિ સ્વકરકમલ્યો ગ્રહિત્વા કાહા પશ્યતિ. રાજા છે એ નૃપતિ, રાજા સ્વકરકમલ્યો પોતાના હસ્તકમળમાં, પોતાના હાથની અંદર ગ્રહિત્વા લઈને, કાહા પશ્યતિ આવો પ્રશ્ન પૂછે, કાહા. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછે કલાત્મિકા તાહા નૃપતે મનહરંતી. તો એવું પૂછે કે કાહા નૃપતે મનહરંતી, કોણ રાજાનું મન હરે છે? હવે તમારે ચોપડીમાં લખ્યું હોય, બરાબર, કે આ બેઠે બેઠો જવાબ, જો અહીંયા એક આ તાહા નીચે અંડરલાઈન કરું અને એક અહીંયા તાહા, જ અહીંયા બેયમાં તાહા ચોપડીમાં છે, જો અહીં જો છે કે નૃપતિ સ્વકર કમલ્યો ગ્રહિત્વા તાહા પશ્યતિ. એટલે તમે શું લખશો? જો
નૃપતિ સ્વકર કમલ્યો ગૃહિત્વા કાહા પશ્યતિ, બેઠે બેઠો જવાબ લખે નૃપતિ સ્વકર કમલ્યો ગૃહિત્વા તાહા પશ્યતિ, આવું લખે. અથવા તો બીજો પ્રશ્ન પૂછે કાહા નૃપતે મનહરંતી, તો લખે કલાત્મિકા તાહા નૃપતે મનહરંતી. જો તમે આ કાહાની જગ્યાએ તમે તાહા કરી નાખો, તાહા ચોપડીમાં બેઠે બેઠું આપ્યું છે કે આપણે તો ચોપડીમાં જોઈ જોઈને સાચું, અહીંયા પેરેગ્રાફમાં જોઈ જોઈને સાચું લખ્યું, બે પ્રશ્નો ખોટા. બાય શું કરવા? તો તમારે અહીંયા શું લખવાનું છે? બરાબર છે. અહીંયા વાત કરી કે તે રાજાના મનને હરે છે. તાહા એટલે સ્ત્રીલિંગની અંદર જેમ સા તે તાહા, પુલ્લિંગમાં સહ તૌ તે, નપુંસકલિંગમાં ત તે તાની. એક હોય તો સા, બે હોય તો તે અને જાજી હોય તો તાહા. હવે પૂતળીઓ કેટલી હતી? 3. એક વચન, દ્વિવચન, બહુવચન, 2 થી વધારે હોય. સંસ્કૃતમાં દ્વિવચન હોય. અહીંયા તાહા, તાહા એટલે 3 પૂતળીઓ હતી. તાહા, તાહા એટલે તે રાજાના મનને હરે છે. તે રાજાના મનને હરે છે એટલે કોણ? તો કે પુતલિકાહા. અહીંયા જવાબ શું આવશે? પુતલિકાહા, બહુવચન. પુતલિકા, પુતલિકે, પુતલિકાહા. કે નૃપતિ સ્વકર કમલ્યો ગૃહિત્વા પુતલિકાહા પશ્યતિ. રાજા છે પોતાના હસ્તકમળમાં લઈને પુતલિકાને જોવે છે. અથવા પૂછે તાહા કાહા નૃપતિ મનહરંતી, તો જવાબ લખીને તાહા, તાહા નહીં. શું કે છે? કલાત્મિકાહા પુતલિકાહા. કલાત્મક પુતળીઓ છે એ રાજાના મનને હરે છે. આ કેવા પ્રકારની વાક્ય રચના થઈ ખબર છે? કે એક નગરમાં એક ધારા નામની નગરી હતી. એક ધારા નામની નગરી હતી. એ નગરીમાં એક ભોજ નામનો રાજા હતો. નગરીનું નામ શું? ધારા નગરી. અને ત્યાંનો રાજા કોણ? તો કે એક ભોજ નામનો રાજા હતો. આ રાજા બહુ હોશિયાર હતો. ધારા નામની નગરી હતી અને આ નગરીમાં એક ભોજ નામનો રાજા હતો. અને આ રાજા શું કે? આ રાજા બહુ હોશિયાર હતો. આ રાજા ખૂબ જ જ્ઞાની હતો. હવે પ્રશ્ન એવો પૂછે, કયો રાજા ખૂબ જ્ઞાની હતો? તો અહીંથી આપણે પેરેગ્રાફ વાંચીએ, આ રાજા ખૂબ જ્ઞાની હતો. હવે જવાબ આ આવે. આ રાજા, પેરેગ્રાફ આપ્યો કે આ રાજા ખૂબ હોશિયાર હતો. હવે પ્રશ્ન પૂછે કયો રાજા ખૂબ જ હોશિયાર હતો? તો જવાબમાં લખે કે આ રાજા ખૂબ જ હોશિયાર હતો કે જ્ઞાની હતો. હાલે? નહીં. રાજા ભોજ ખૂબ જ જ્ઞાની હતો કે હતા. અથવા ધારા નગરીના રાજા ભોજ છે, બરાબર છે, એ ખૂબ હોશિયાર અથવા તે ખૂબ હોશિયાર હતા, એવો જવાબ આવે. એમ અહીંયા તો શું છે કે એનું નામ છે કે રાજા તેને જોવે. તેને એટલે કોને? પ્રશ્ન પૂછે કે રાજા કોને જોવે છે? અહીં દેખો કે 3 પૂતળીઓ હતી ને ખૂબ ગમી છે, બસ તે રાજાના મનને હરે છે. પણ અહીં કોની વાત થાય? 3 પૂતળીઓની. એટલે પુતલિકાહા, કલાત્મિકા પુતલિકા. ક્લિયર? એટલે સમજી વિચારીને આગળ પાછળનો રેફરન્સ જોઈને શું કહેવા માગે છે. આવી ભૂલો વિદ્યાર્થી મોસ્ટ ઓફલી અમે પેપર જોવા જઈએ ત્યાં કરતા હોય છે. તાહા નૃપતે હિ મનહરંતી, તે રાજાના મનને હરી લે છે. લ્યો, પણ તે કોણ? અહીંયા પૂછ્યું છે કોણ રાજાના મનને હરે છે? એટલે તમે જાણી જોઈને ભૂલ કરો અને નકલ સીધી બેઠે બેઠી નકલ કરી દો. મગજ તો વિચારવાનો જ નહીં. ઓહો, આપને તો આવડે છે, પેરેગ્રાફના આધારે લખવાનું હોય, એમાં શું હોય? ત્યાં જોઈ જોઈને કોપી જ મારવાની છે. અરે ભાઈ, થોડુંક ચેન્જ કરવાનું હોય ને. તમે કાંઈ બાલ મંદિરવાળા તો નથી બેઠે બેઠું દે. હવે તો 2જા 3જા ધોરણ ઉપરના હોય એટલે સીધો ફેરફાર આવે જ છે. તરત જ પ્રશ્ન ફેરવી નાખે, આમાં આમની નામ હોય. બરાબર? એટલે આગળનો પેરેગ્રાફ, નૃપતિ પ્રસન્નમ દ્રષ્ટવા અશો વણિક તાહા ક્રેતુમ પ્રાર્થિતવાન. નૃપતિમ, રાજાને પ્રસન્નમ દૃષ્ટવા, પ્રસન્ન થયેલો જોઈને કે રાજાને જ ગમી છે, રાજા પ્રસન્ન થયા એટલે અશો વણિક, તે વેપારી છે. તાહા, તાહા એટલે તેને, તેને એટલે કે તે પુતળીઓને ક્રેતુમ, ક્રી ધાતુ, ક્રી એટલે ખરીદી કરવી, પણ અહીંયા છે ક્રેતુમ, તુમ ઇતુમ હેત્વર્થ કૃદન, ક્રેતુમ ખરીદવા માટે, પ્રાર્થિતવાન પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે મહારાજા તમને ગમ્યું હોય તો ખરીદો ને, પરચેસ કરો ને. શું તતઃ પછી
નૃપતિ રાજા છે એ વણિજમ વેપારીને તાસામ મૂલ્યમ પૃચ્છતી, તાસામ એટલે તેણીનું, તેણી બધી પૂતળીઓ છે એનું મૂલ્યમ પૃચ્છતી, પછી રાજા છે વણિજમ વેપારીને તાસામ તેમનું મૂલ્ય પૂછે છે, ભાવ શું, હાવ મની, કેટલો ભાવ. તદા વણિકઃ વદતી, ત્યારે વેપારી બોલે છે, તિસૃણામ અપી પુતલિકાનામ, જો આવ્યું તિસ્ર છે એટલે આની ષષ્ઠી બહુ, તિસૃણામ ત્રણે ત્રણની, અપી પુતલિકાનામ ત્રણેય વળી ત્રણેય પુતળીઓનું મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ, ત્રણેય પુતળીઓનો ભાવ છે એ ડિફરન્સ છે. એકસ્યાહા એકનું રૂપ્યકમ માત્રમ, 1 રૂપિયા જેટલું, માત્ર એટલે માત્ર. અન્યસ્યાહ ચ અને બીજી છે એનું સહસ્ર રૂપ્યકમ માત્રમ અસ્તિ, અને સહસ્ર એટલે 1000. ઘણા સહસ્ત્ર વાંચે પણ સહસ્ર હોય, શું હોય સહસ્ર, સહસ્ર એટલે 1000. એકસ્યાહ રૂપ્યક માત્રમ, એકનું રૂપિયા જેટલું મૂલ્ય છે. ચ અન્યસ્યાહ અને બીજી છે એનું, અન્ય એટલે બીજી છે એનું સહસ્ર રૂપ્યક માત્રમ અસ્તિ, અને બીજાનું 1000 રૂપિયા જેટલું છે. તૃતીયા એકા પુતલિકા, આમાંથી જે એક ત્રીજી પુતળી છે એનું લક્ષ્ય રૂપ્યકમ 1 લાખ રૂપિયા જેટલું મૂલ્યમ દધાતી સ્મ, ત્રીજી એક પુતળી છે એ 1 લાખ રૂપિયા જેટલું મૂલ્ય દધાતી સ્મ, દધાતી એટલે ધરાવે છે, દધાતી સ્મ ધરાવતી હતી, દધાતી ઇતિ, ઓકે દધાતી સ્મ નથી, દધાતી ઇતિ, આ રીતના સંધિ છૂટી પડશે એટલે 2 ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ, દધાતી ઇતિ એટલે દધાતી પ્લસ ઇતિ ધરાવે છે એમ. અને ત્રીજી જે એક પુતળી છે એ 1 લાખ રૂપિયા જેટલું મૂલ્ય ધરાવે છે. નૃપતિ સ આશ્ચર્યમ વણિજે કથયતી, રાજા છે એ સ આશ્ચર્યમ આશ્ચર્ય સાથે વણિજે કથયતી વેપારીને કહે છે, બોહો વણિક, હે વેપારી, કથમ તાવત કેમ ત્યારે, સમાનામ પુતલિકાનામ મૂલ્યમ એક સમાન પુતળીનું મૂલ્ય, એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ આવી રીતે જુદું જુદું છે. વેપારીને આશ્ચર્ય સારું કહું, હું વાત કરશો, એક સરખી પુતળીનું મૂલ્ય, સમાનામ પુતલિકાનામ મૂલ્યમ એક સરખી પુતળીનું મૂલ્ય, એતાવત આવી રીતે, એતાવત, એતાવત એટલે આવી રીતે, ભિન્નમ ભિન્નમ જુદું જુદું છે. બોલ બોલ શું કારણ છે, વાય ધીસ કોલાવેરિટી, કારણ શું છે એ કે હા વાય ધીસ કોલાવેરિટી, કાંઈ ન આવડેથી બોલ નાખવાનું. આપણે એટલું રાખીએ ને, બીજો લેક્ચરમાં આખો પાઠ છે એ પૂરો કરશું, બરાબર. એનું આગળ પાછળની સ્ટોરીને તમને કીધું ને, આ બીજા શબ્દાર્થ આપણે લખતા જશું, પાઠ આપણે આગળ વધારતા જશું. ઓકે, હાલો આ આપણે અહીં રાખીએ છીએ, તમે લખતા જાજો, હું પણ થોડુંક ધીમે રાખું છું, બરાબર. નહીંતર તો ફટાફટ વાંચી નાખું, તમને મગજમાં કાંઈ ઉતરે નહીં. એ કરતાં ધીમી ગતિએ થોડુંક હાલે તો તમને સમજાય. અને ચોપડાને એવું ઉતારજો મહેરબાની કરીને, હવે સમય બહુ દૂર નથી, હવે દિવાળી આવી ગઈ છે એમ માનો ને કે નાકું આવી ગયું કહેવાય, શિક્ષણનું નાકું આવ્યું. હવે નજીકના સમયમાં જ તમારી એક્ઝામ ને બધું જે છે હવે તમારી ખરેખરની કસોટી શરૂ થશે, એટલા માટે જ કહું છું કે તૈયારી શરૂ કરી દો. ઓકે, બાય.